એવી હું આપને આ રજૂઆતો કરી શકું છું કે વાડિયાના વિકાસના કામ હજી થોડાક છે જે બાકી પડે છે. કલેક્ટર સાહેબ આવ્યા પણ વિકાસના કામ થયા. અમારે તાલુકા વિકાસ અધિકારી સાહેબે વિકાસના કામ ચાલુ છે હાલે, પણ હજી થોડાક અમુક જગ્યાએ થોડું બાકી રહે છે. ઇમરજન્સી થાય એવી આપણે વિનંતી કરીશું. અને મુખ્યમંત્રી શ્રીને એક જ મારી વિનંતી એટલી છે કે મારું ગામ આપણે આ દત્તક દેવાની મારી ઈચ્છા છે. ખૂબ ખુશ દિલ મને વાત કરો કે રમેશભાઈ તમારું ગામ આજથી મારે દત્તક લેવું છે. અને મને પણ ધ્યાન છે કે દત્તક આપણા જોડે કોઈ ગુજરાતમાં કોઈ ગામ દત્તક લીધું નથી, પણ મારું ગામ આપને આ દત્તક આપવાની મારી ઈચ્છા થઈ છે. ખુશ દિલ કહી શકો છો. જે તમારી માંગણી છે ને ભાઈ કે ભાઈ આપણે પહેલું ધોરણ ભણીએ પછી બીજું ધોરણ ભણીએ કે બધા હમણાં ધોરણ ભણી લઈએ, એટલે વિકાસના કામો પણ એ પ્રમાણે ગતિ પકડી રહી છે. તમે જુઓ, તમે બધાએ જોયું હશે કે આટલા આપણે માન્ય નરેન્દ્રભાઈ કેટલાય વર્ષો સદીઓ એમ કહેવાય કેટલાય દશકા પછી એવા વડાપ્રધાન છે કે જે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. ત્રીજી વખત બેઠા પછી પણ શરૂઆત ક્યાંથી કરી તો કે ભાઈ 3 કરોડ નવા આવાસ બનાવવા. ખેડૂતોના ખાતામાં ગઈકાલે જ પૈસા નખાયા. અહીંયા બધાને એટલે તમારી જે બધાની યોજનાઓ જે છે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે, પણ જેમ જેમ આગળ વધતા જઈએ છીએ એમ આપણને જે પેલું બાકી હોય એ દેખાય આપણને બરોબર છે. એમાં તમને એટલા માટે તમને પૂછ્યું અમે કે ભાઈ હવે આ બધું જે કામ થઈ ગયું છે તો બરોબર છે, પણ જે બાકી છે એ તમે ધરાવતા જાઓ એટલે તમારા જે પ્રમાણે કામ બનતો જાય એ પ્રમાણે આમ તો તમારા નેતા અમારા સુધી પહોંચવા દે એમ નથી, પહોંચી વળે એમ જ છે, કામ થઈ જવે એમ છે. પણ છતાંય બધા સાથે મળીને કરતા રહીએ એટલે શું ધ્યાન ઉપર રહે કે ભાઈ કઈ તકલીફ ગામમાં આજે આટલા ઉત્સાહથી તમે ભેગા